પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નવમો દાખલો આપણે શરૂ કરીએ છીએ. ચલો, રેડી છો? બધા લોકોએ ખાતા તો દોરેલા જ હશે ઓલરેડી, મને આશા છે. અને નો દોરેલા હોય તો તમે લોકો દોરવા મળો, પણ હું દાખલો શરૂ કરું છું કારણ કે 1 કલાકમાં તો પૂરો થશે. અને કમ્પલસરી બધાય દાખલાના ખાતા દોરેલા હોવા જોઈએ. 5 ખાતા દોરીને જવાનું. વેપાર ખાતું, નન્નું ખાતું, મૂડી ખાતું, નન્નું ફાળવણી ખાતું, પાકું સરવૈયું. તે 11મું કર્યું છે? કર્યું છે 11મું? ક્યાં? ઓકે, હવે પેલો દાખલો છે એટલે આજે એવું લાગે ને તો તું જો PDF મોકલી દઈશ, તું ગણી લેજે, અથવા ખાતા દોરીને કરવા મળે. હાલો, બધાને દોરાઈ ગયેલા છે ખાતા? કોમેન્ટમાં જવાબ આપો છો. હાલો, દોરાઈ ગયા ખાતા? 2 મિનિટ થવા આવ્યો. 2 મિનિટ નહીં, 2 મિનિટ. હું મિનિટ બોલું છું, મારાથી હરખું બોલાતું જ નથી. ભાવનગરનો ભાણિયો ને ભગો મારું નામ. જોયો તમે? જોજો, બહુ સરસ છે હો ભાઈ. હાલો, સાવ ઈઝી દાખલો છે, 2 મિનિટ થશે. થઈ ગયું? 2 મિનિટ ને 17 સેકન્ડ થઈ ગયું. કાલથી બધાને ખાતા દોરીને આવવાના છે. હવે કાલે ડાયરેક્ટ આપણે 9મો દાખલો નહીં કરશું. હું તમને કહી દઉં આજે કયો કરશું. 12મો કે 13મો ડાયરેક્ટ કરશું કે 14મો કરશું. કેમ તો કે 10, 11, 12 દાખલા ચાલુ ખાતા વાળા છે. પેલા મૂડી ખાતા વાળા દાખલા કરી નાખશું, પછી બધા ચાલુ ખાતા વાળા કરશું. થદું દોલાદું. આ એક પેજમાં 2 દોલવાના હતા, એ દોલાના. મૂલી થતું અને નફા નુકસાન ફાળવણી થતું દોલું છે. ક્યાં દોલું દેખા? ઠીક, વેપાર ખાતું, આ નફા નુકસાન ખાતું. આ કોણ? મારા બાપો દોરશે. નફા નુકસાન ફાળવણી મૂડી ખાતું મારા બાપો દોરશે. બોલાવી દો મારા બાપાને ઘરેથી, ચાલો દોરી દો, સાહેબ ને દોરતા નથી આવડતું. ઓય કાસમ, અડધા પેજમાં નન્નું ફાળવણી, અડધા પેજમાં આવડું આ કરવાનું છે. દોર લે ઝડપથી. હા વાળી ની ભાઈ, દોરાઈ ગયું? ઓકે, હાલો ચલો, હવે કાલથી દોરીને આવજો. દાખલાની શરૂઆત કેવી રીતના કરવાની? હું 11મા ધોરણમાં ભણ્યો નહોતો. 8મો દાખલો સાહેબ તમે કરાવ્યો ત્યારે આવ્યો નહોતો કે આવી નહોતી. નવી ઘડીનો નવો દા. કેંગી બેન અહીંયા જોજે. આના પેલા દાખલામાં તું નહોતી ને? તને નથી પૂછતો. હાલો, ડન છે. હાલો ભાઈ, તો દાખલાની શરૂઆત કેવી રીતના કરવાની? મૂડી ખાતું. મૂડી ખાતામાં પાર્થિવ અને પ્રિયાના કેટલા આપેલા છે? બધાય મારું ધ્યાન, જ્યારે હું કહું ત્યારે લખવાનું, મારી સામે ધ્યાન. તો હવે આની એન્ટ્રી કેવી રીતના થાય? મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા. પાર્થિવના ખાનામાં 24 અને પ્રિયાના ખાનામાં 16. હાલો, કાઢો મૂડી ખાતું. ભાઈ ક્યાં છે? તો કે સાહેબ અહીંયા છે. અહીંયા લખું છું બાકી. તારીખ કઈ? પેલી 1/4, પછી વર જે હોય લખવાનું. બાકી આગળ લાવ્યા. બરાબર ને? કેટલા હજાર રૂપિયા છે? 24,000 રૂપિયા અને 16,000 રૂપિયા. હાલો, કોઈને કઈ ડિફિકલ્ટી, ડાઉટ બેટા? પછી આરો ઉધાર બાજુ ઉપાડે લખી નાખવાનું. એમાં તારીખ નહીં લખવાનું. ઉપાડ ખાતે. ઉપાડ કેટલાનો છે? તો કે ઉધાર બાજુ આપ્યો હોય. જો ઉપાડ લખ્યો ઉધાર બાજુ કેટલા છે? 4800 રૂપિયા અને 3200 રૂપિયા. તો મૂડી ખાતામાં ઉધાર બાજુ આવશે ઉપાડ ખાતે 4800 રૂપિયા અને 3200 રૂપિયા. Anyone have any doubt? No. Okay, ચાલો જગો મગો. હવે પેલો હવાલો કરવાનો. રેડી છો? હું અભણ માણસ છું, તમે ભણેલા ગણેલા છો, જવાબ દેજો. પેલો હવાલો પ્રવેશમાં હશે, નિવૃત્તિમાં હશે, અને અત્યારથી જેટલા વાર્ષિક હિસાબના દાખલા કરશો ઓલમોસ્ટ બધા દાખલામાં પેલો હવાલો હશે. ટકાવારી બદલાય, બાકી કાંઈ નહીં બદલાય. પેલું, મૂડી ઉપર 8% અને ઉપાડ ઉપર 12% લેખે વ્યાજ ગણવાનું છે. પાર્થિવ દર માસના અંતે અને પ્રિયા 1/10/2016 ના રોજ ઉપાડ કર્યો હતો. એ પછી જોશું. પહેલા આપણે મૂડી ઉપર 8% વ્યાજ ગણી નાખીએ. મૂડી ઉપર કેટલા ટકા કીધું? પેલા સમજી લો, પછી લખવા જાવ જેથી કોન્સેપ્ટ ક્લિયર થાય. યાદ રાખજો, બધા દાખલામાં છે.
મૂડીનું વ્યાજ આપણે બાકી આગળ લાવ્યા લખ્યું કે મૂડી ખાતામાં એ નીચે આવે, કારણ કે મૂડી નીચે મૂડીનું વ્યાજ આવે, મૂડી ખાતામાં જમા બાજુ. એની બીજી એન્ટ્રી નફા નુકસાન ફાળવણીમાં ઉધાર બાજુ. આ બે એન્ટ્રી કરવાની છે. કેટલા ટકા ગણવાના છે દીકરાઓ? 8%. સમજાઈ ગયું? પહેલી એન્ટ્રી ક્યાં આવશે? મૂડી ખાતાની જમા બાજુ. બીજી એન્ટ્રી ક્યાં આવશે? નન્નું ફાળવણીમાં ઉધાર બાજુ. બધા દાખલામાં આવશે, પ્રવેશમાં આવશે, નિવૃત્તિમાં આવશે, વાર્ષિક હિસાબમાં આવશે. હજી એક વખત મૂડી ખાતાનું વ્યાજ ક્યાં આવે? બાકી આગળ લાવ્યા નીચે. મૂડી ખાતાની બીજી એન્ટ્રી ક્યાં આવે? નન્નું ફાળવણીમાં. હાલો કરો મારી હારવાર એન્ટ્રી. અહીંયા બાકી આગળ લાવ્યા નીચે લખવાનું મૂડી ના વ્યાજ ખાતે. હવે 31/3 રાખવાની બધી તારીખ. મૂડીના વ્યાજ ખાતે 24,000 ના 8% કરો, કેટલા થાય? 1,920. 16,000 ના 8% કરો, 1,280. હા કે ના? આની બીજી એન્ટ્રી થશે નન્નું ફાળવણીમાં કઈ બાજુ? ઉધાર બાજુ. મૂડી નું વ્યાજ કોણ છે ભાઈ? પાર્થિવ અને પ્રિયા. એકનું આવ્યું હતું 1920 અને બીજાનું આવ્યું 1280. સરવાળો કરો કેટલું થાય છે? 2 ને 3200 રૂપિયા થાય. કરો તો 3200 થાય છે. હાલો સમજાઈ ગયું બધાને? ટપો પડી ગયો? હજી એક વખત. પહેલી એન્ટ્રી ક્યાં આવી? મૂડી ખાતાની જમા બાજુ. બીજી એન્ટ્રી ક્યાં આવી? નફા નુકસાન ફાળવણીની ઉધાર બાજુ. હાલો ડન છે? કોઈ કઈ ડાઉટ છે? જોવું જોઈ લો. થઈ ગયું? ઓકે. બધાને ટપો પડે? બધાને લખાઈ ગયું? આગળ વધીએ. હજી હવાલો પૂરો નથી થયો. મૂડીનું વ્યાજ જ ગણ્યું છે. ઉપાડનું વ્યાજ ગણવાનું બાકી છે, પણ એમાં એક ટ્વિસ્ટ છે. આ એક જ દાખલામાં છે, બાકી તો બધામાં ડાયરેક્ટ જ ગણવાના છે. તો ઉપાડનું વ્યાજ આપણને કીધું ને કે 12% એટલે 12% ગણી નાખો, વાર્તા પૂરી થઈ ગઈ. પણ આ દાખલામાં એમ નથી કરવાનું. અહીંયા ધ્યાન, પછી આવડશે નહીં. આઈએમપી દાખલો છે, ટેસ્ટમાં પૂછાશે, એક્ઝામમાં પૂછવાની શક્યતા પૂરેપૂરી. પાર્થિવ ક્યારે ઉપાડતો હતો? દર માસના અંતે. તો હવે હું અહીંયા પાર્થિવના ઉપાડનું વ્યાજ ગોતું છું. પાર્થિવના ઉપાડનું વ્યાજ. તમે પેલું ચેપ્ટર યાદ કરો. એનો પેલો જ દાખલો હતો, ઉદાહરણ 1 અને 5મા દાખલાનો પેલો દાખલો. એમાં હતું ઉપાડના વ્યાજ ગોતવાનું સૂત્ર I બરાબર PRN છેદમાં 100. બરાબર? તેમાં હતું કે P બરાબર તમારે જે દર માસમાં ઉપાડ કરે ને લખવાનું. તો દર માસે 400 નો ઉપાડ કરે છે. ચોખવટથી લખ્યું છે. કેટલાનો ઉપાડ કરે છે? 400. ઉપાડ ઉપર વ્યાજ કેટલા ટકા ગણવાનું છે? તો અહીંયા આવશે 12/100. N તો આપણે શીખ્યા હતા કે દર વર્ષની શરૂઆતમાં ઉપાડ કરે તો 78/12 અને દર મહિનાના અંતમાં ઉપાડ કરે. યાદ આવ્યું કે ન આવ્યું? તો ભાઈ દર મહિનાની શરૂઆત હોય તો 78/12 અને દર માસના અંતે હોય તો 66/12. 12 ઉડી ગયા, 0 ઉડી ગયા. 4 × 66 કરી નાખો, 264. આ મળી ગયું પાર્થિવનું ઉપાડનું વ્યાજ. હજી એક વખત કેમ ગોઈતું? ઉપાડના વ્યાજનું આ દાખલામાં જ સૂત્ર મૂકવાનું છે. બાકી બધા તો 4800 નો ઉપાડ કીધો ને તેના 12% કરો, મૂકો, વાર્તા પૂરી કરો. પણ આમાં કરવાનું કેમ ખબર પડે સાહેબ? તો હું આપણને ચોખવટ કરીશ. ક્યારે ઉપાડ કરે છે? દર માસના અંતે. તો વ્યાજનું સૂત્ર શું થાય? I બરાબર PRN. બરાબર? P એટલે જે મહિને ઉપાડે 400, R એટલે જે ટકા હોય એ 12%, અને N દર મહિનાના અંતે કીધું એટલે 66/12. ઓકે, પેલો દાખલો છે, પેલા ચેપ્ટરનું ઉદાહરણ પેલું પણ છે. બરાબર? આ બે દાખલા આ રીતના છે, આપણે કરી ગયા છીએ. આ તો પાર્થિવનો વહીવટ થઈ ગયો. હવે કોનો વારો? પ્રિયાનો. તો હું હારો પ્રિયા ગોતી લો ભાઈ. પીપી કેમ લખાય? પ્રિયા. ટંટણા. આજો આવી ગયું ભાઈ. મગજ હાલે નહીં, બોલો. હાલો, પ્રિયાનું વ્યાજ. પણ કોનું વ્યાજ? ઉપાડનું વ્યાજ. અહીંયા એવું કીધું કે પ્રિયા દર મહિનાની શરૂઆતમાં કે દર મહિને ઉપાડે છે. પ્રિયાને જરૂર હતી 1/10/2016 ના રોજ, એટલે એકારે ઉપાડ લીધા. કેટલા રૂપિયા ઉપાડ્યા? તો કે અહીંયા લખેલા છે ને. પ્રિયા કેટલા ઉપાડ્યા? 3200. એ સાહેબ ભૂલ થઈ. અહીંયા તો 4800 રૂપિયા છે. તમે પાર્થિવમાં તો 400 જ લીધા છે.
4800 લેવા પડે ને? નહીં, મહિનાના લેવાના. 4800 છે 12 મહિનાના. 4800 ભાગ્યા 12 કરો એટલે મહિનાના કેટલા રૂપિયા આવે? કેમ? તો કે ભાઈ જ્યારે માસિકમાં શરૂઆતમાં ઉપાડ કરે કે અંતમાં ઉપાડ કરે તો હિસાબ કઈ રીતે કરવાનો? મહિનાના રીતે કરવાનો. ઓકે, આ પેલા ચેપ્ટરનો કોન્સેપ્ટ છે. હવે આપણે વાત કરીએ પ્રિયાબેન ની. પ્રિયાબેને ઉપાડ કેટલો કર્યો? 3200 રૂપિયાનો કર્યો. ઓકે, કેટલા ટકા ભાઈ? 12%. હા કે ના? પણ ક્યારે પ્રિયાબેન ઉપાડે છે? 10મા મહિનામાં. તો કેટલા મહિના થાય? 10, 11, 12 વર્ષ થઈ ગયું પૂરું. એટલે 3 મહિના થયા ને? નો થાય. હિસાબી વર્ષ ક્યારે પૂરું થાય? 31. તો શું ગણવાનું? ક્યાંથી શરૂઆત કરવાનું? તો ટાઈમ લગી ગણવાનું. 10મો મહિનો, 11, 12. પેલો, બીજો, કેટલા મહિના? તો ગુણ્યા 6 ભાગ્યા કરો કેલ્સીયમ. હાલો, 3200 ગુણ્યા 12% ગુણ્યા 6 ભાગ્યા 12, 192 રૂપિયાનું વ્યાજ થયું. કેટલું વ્યાજ થયું? પાર્થિવનું કેટલું થયું? 264. પ્રિયાનું કેટલું થયું? તો એ લખી નાખવાના. ઉપાડનો વ્યાજ મૂડી ખાતામાં ઉધાર બાજુ, ઉપાડની નીચે ઉપાડનો વ્યાજ. ઉપાડનો વ્યાજ પાર્થિવના 264 અને 192. હાલો, કોઈને કઈ વાંધો હતો? સમજાણું? 264 અને 100. આ પેલી અસર થઈ. બીજી અસર ક્યાં થાય? એના માસ્યાઈ ભાઈમાં. માસ્યાઈ ભાઈ એટલે કોણ? નન્નું ફાળવણીમાં ઉધાર બાજુ. અહીંયા લખો ઉપાડ, જમા બાજુ સોરી, ઉપાડનું વ્યાજ પાર્થિવ અને પ્રિયા 264, 192. કરો હરવાળો, કેટલો થાય? 456. હાલો, કોઈને કઈ ડાઉટ? ઓકે, કમ્પ્લીટ. એકચ્યુઅલી આની પછીના જે દાખલા છે ને હેલા છે. આ શરૂઆતમાં જ અઘરો છે, પણ એ સારું. લોકો એવું ઈચ્છે કે પેલા ઈઝી કરીએ ને પછી અઘરું કરીએ. હું એમ કહું પેલા અઘરું કરાય. અઘરું આવડી જાય ને પછી ઈઝી તો ફુલ્લા જેવું લાગે. આમ સમજાણું કે નહીં? પેલી ઓસ્ટ્રેલિયા અમે મેચ હોય ને તમે જીતી ગયા અને પાછળ છે બાંગ્લાદેશ હારે, નેપાલ હાલે, એટલે ઓસ્ટ્રેલિયા હારે જીતી ગયા એટલે ઓલા બેન તો આમનામ પાડી નાખીએ. એ આમનામ બી જાય કે આની સામે અવાય. આ દાખલો આવડી ગયો એટલે તમારા ઘૂઘરા એકે દાખલો અઘરો ન લાગે. હાલો, ડન. એમ પોઝિટિવ. એના પછી આગળ વ્યા જઈએ. બીજો દાખલો, 10,000 રૂપિયાના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે. બરાબર ને? 10,000 રૂપિયાની ઉધાર નોંધ કરવાની શું છે? બાકી છે. બરાબર. અને વેચાણ નોંધનો સરવાળો ભૂલથી કેટલો ગણાઈ ગયો? ઈ પછી વહીવટ કરીએ. પેલા તો વેચાણ બાકી છે લખવાનું. તો ગોતો વેચાણનું કેટલું છે? વેચાણ 2 લાખ બાકી છે ને? હાલો, તો વેચાણ ક્યાં આવે? આપણે શીખ્યા હતા વેપાર ખાતાની. તો અહીંયા લખો વેચાણ 2 લાખ રૂપિયા. બરાબર. વત્તા નોંધવા બાકી. શું લખવાનું? નોંધવા બાકી એટલે નોંધવાનું બાકી છે ભાઈ. 10,000 રૂપિયા છે ને? હાલો, સરવાળો બરવાળો કઈ કરવાનું નહીં, કારણ કે હજી આમાં એન્ટ્રી આવશે. લખ્યા? વેચાણ 2 લાખ વત્તા નોંધવા બાકી 10,000. દંડાદંડન. ઓકે, આગળ વ્યા જાય. બીજી એન્ટ્રી. ભાઈ તમે માલ વેચ્યો છે ઉધાર, તો પૈસા લેવાના ને. કોની આગળ લેવાના? ગ્રાહક આગળ લી. ગ્રાહકને અકાઉન્ટની ભાષામાં શું કહેવાય? દેવાદાર. શું કહેવાય? શું કહેવાય? તો જો તમે કઈ દેવાદાર લખ્યું છે? નહીં. તો દેવાદાર ન લખ્યું ને તો લેણું પકડવાનું. શું પકડવાનું? લેણું કેટલાનું છે? લેણું એટલે જે પૈસા આપણે લેવાના છે એ. તો એ ક્યાં આવે? મિલકત લેણા બાજુ. લેણું ક્યાં આવે? મિલકત લેણા બાજુ. ઠપકારો વચ્ચે વચ્ચ લખવાનું હો ભાઈ. બરાબર ને? લેણું 48,000 રૂપિયા માં સોરી વત્તા ઉધાર વેચાણનું વેચાણ લખું છું. વેચાણ એટલે ઉધાર વેચાણ. 10,000 રૂપિયા અંદર એડ કરી દો એટલે 58,000 રૂપિયા જે છે એ આપણે હમણાં કઈ નહીં કરતા. ટોટલ જો આગળ એન્ટ્રી નહીં હોય તો 12 લખશું, હસતામાંથી માઇનસ કરશું. અત્યારે આપણે આમ ખાલી લાઈન કરી નાખો. હાલો, ડન છે?
હાલે નોંધવા બાકી ચાલે, કઈ વાંધો નથી. હાલો નહીં નોંધેલ લખો તોય ચાલે હે ને. હાલો થઈ ગયો, આ વેચાણનો વહીવટ પૂરો થઈ ગયો. ફરીથી એમ જવું, 10,000 રૂપિયાનું વેચાણ બાકી જતું લખવાનું, તો 2 લાખ રૂપિયા વેચાણ વેપાર ખાતાની જમા બાજુ, એમાં લખ્યું નોંધવા બાકી અથવા નહીં નોંધેલ 10,000 રૂપિયા. વેચો ઉધાર તો પૈસા તો લેવાના થાય, એટલે દેવાદારમાં પ્લસ કરવા પડે. અહીંયા દેવાદાર નથી, એના બદલે કોણ છે? અહીંયા લેણું, લેણામાં પ્લસ કરી નાખ્યા. સમજાઈ ગયું? હાલો એના પછી હજી બાકી સામાં શું કીધું ભાઈ? તથા માર્ચ 2017 ની વેચાણ નોંધનો સરવાળો ભૂલથી કેટલો વધુ ગણાઈ ગયો? ભૂલથી વધારે ગણાઈ ગયો તો શું કરવા પડે? માઇનસ કરવા પડે. તો વેચાણમાંથી માઇનસ કરી નાખીએ. ક્યાં આવે? વેપાર ખાતામાં. અહીંયા વેચાણ લખ્યું ને એમાં, તો અહીંયા લખીએ ભાઈ ભૂલથી નોંધેલ. ભૂલથી નોંધેલ કેટલા રૂપિયા ભૂલથી નોંધાઈ ગયા? તો કે 2,000 રૂપિયા. આ માઇનસ કરવા દીકરા, પણ હમણાં પ્લસ માઇનસ કઈ કરતા નથી, ખાલી નિશાની કરીએ છીએ. છેલ્લે સરવાળો કહીને બહાર મેલ દેશું. ઓકે, આની એક જ એન્ટ્રી થાય, આની બીજી એન્ટ્રી થાય નહીં. તો વેચાણ બાકી હતું ઉધાર વેચાણ, તો પેલી એન્ટ્રી થઈ વેચાણમાં પ્લસ, લેણામાં પ્લસ. આમાં ભૂલથી વેચાણમાં લખાઈ ગયું તો એમાં જ થાય, બીજે ક્યાંય થાય નહીં. ઓકે, આગળ વ્યા જઈએ ભાઈ. ત્રીજો હવાલો, 2,000 રૂપિયાની વધારાની ગાલખાત માંડી વાળો. બૂચ લાગી ગયું. કેટલાનું? 2,000 નું. 2,000 નું બૂચ લાગ્યું. 5% ગાલખાત અનામતની જોગવાઈ કરો. હજી 5% નું બૂચ લાગવાની શક્યતા છે, તો પેલા 2,000 માઇનસ કરશું, પછી વધે એના 5% કરશું. તો સમજો પેલા, તો આની એન્ટ્રી જે છે, આપણે ઓલા પૈસા લેવાના હતા ને, ટોટલ કેટલા હતા? 48 ના 10 કેટલા હતા? 58 માં બૂચ લાગી ગયું, એટલે આમાં માઇનસ કરશું. મિલકત લેણામાં જે લેણું લખ્યું છે એમાં માઇનસ ગાલખાત. ગાલખાત 2,000 રૂપિયા. 58 અંદર લખવાના છે બેટા. 58 માંથી 2 માઇનસ થયા એટલે કેટલા વધે? 56,000 રૂપિયા માઇનસ ગાલખાત અનામત. કેટલા રૂપિયા છે ભાઈ? તો કે 56 ના 5% કરો એટલે 56 ના અડધા 2800 રૂપિયા આવશે. જે વધે એ હવે બહાર જવા દેવાનું. કેટલા વધે જુઓ? 53. ક્યાં બાત હે, જાયમો ભાઈ. હાલો ડન. મેં આવી રીતના ખાનું નાનું દોરાણું હોય તો આમ ક્રોસમાં લખી નાખવાના. 53,200. હજી એક વખત ભાઈ, સમજાય બધાયને? આ લેણું હતું 48, વેચાણના 10 ઉમેર્યા એટલે 58. આપણને એમ કીધું ગાલખાત બૂચ લાગી ગયું. કેટલાનું? 2,000. માઇનસ કર્યા, 56 વધ્યા. આ 56,000 ના ગાલખાત અનામતમાં કેટલા ટકા કર્યા બેટા? 5%. એટલે કેટલા આવ્યા? 2800. હવે કેટલા વધ્યા ભાઈ? તો કે 53,200. હવે આપણે ઓલું બનાવતા ખબર, ગાલખાત 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 અનામત ગાલખાત ક્યાં આવે? નફા નુકસાનની. હું લખવાનું? કા બાપુ લખવા મળો. ટંટણાન આવી ગયું ભાઈ અહીંયા. હાલો ભાઈ, ગાલખાત પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાય. નહીં તો શું કરવાનું? ડેશ. હારોલ ગાલખાત અનામત ક્યાંય છે આમાં? કાચા સર્વેમાં ગાલખાત નથી. ગાલખાત સમજાયું ને? તો હવે જો અહીંયા ટપ 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 કરીને અહીંયા ધ્યાન રાખ બેન. ગાલખાત કાચા સર્વેમાં ડેશ અને ગાલખાત અનામતમાં કાચા સરવૈયામાં. કાચા સરવૈયામાં કઈ છે? તો હવાલામાં તો છે ને. કેટલા રૂપિયા હતા? 2,000 રૂપિયા ગાલખાત ના, અને ગાલખાત અનામત ઓલા 5% કર્યા હતા 2800 રૂપિયા આવ્યા. ઈ તો બેનો સરવાળો કઈ ઠપકારી દો 12,4800. વાર્તા થઈ ગઈ પૂરી. સમજાણું કે નહીં? ગાલખાત કાચા સરવૈયામાં હતી નહીં એટલે ડેશ. ગાલખાત અનામત કાચા સરવૈયામાં નહોતી એટલે ડેશ. ગાલખાત હતી હવાલામાં 2,000 અને બીજી કેટલી હતી? 2800. समझ में आ रहा है भाई? ओके, पीछे वाले लोग टप्पा पड़ता है ना? अब आपको तने खा बाजू वाला हम आ बाजू वालो, कारण के ये तो गणित शास्त्री है. लाइव कैल्शियम लाइव तू आज?
હા લાવ્યો એ કે સાહેબ તમે મને એટલો બધો વાપર્યો છે ને કે મને એમથી આજ હું કેલ્સી વગર જઈને તો પાછું આવ્યું બનશે. હાલો હાલો ચાલો. હા એટલે ગાલ ખાતેના કાચા સરવાળા હોય ને તો માઇનસ કરવાનું, બાકી પેલા તો પ્લસ કરવાનું. હા કરવાનું પણ હોય તો માઇનસ કરીશ ને દીકરા, તું અહીંયા છે જ નહીં. માની લે કે અહીંયા હોત 2000 રૂપિયા તો તું માઇનસ કરત ને, એ રકમ છે જ નહીં તો તારે શું કરવાનું રહે, ખાલી 2 નો પ્લસ. નહીં નહીં તો ચારેય વસ્તુ હારો જ લખવાનું, જ્યાં ન હોય ત્યાં ડેશ કરી નાખવાનું. વાર્તા થઈ ગઈ પૂરી. હાલો હવે એના પછી નવા લો. ટણટણાન ક્યાં પોઈ ગયા ભાઈ? ચોથો. 4000 રૂપિયાનું ફર્નિચર ફિટિંગ નકામું થઈ ગયું, નુકસાન થયું આપણું. ફર્નિચર હતું 10,000 નું, ક્યાં 10,000 નું હતું? જો અહીંયા રહ્યું. એ ગોખેલો દાખલો, ચિંતા ન કરો. મારે કઈ જોવાની જરૂર નથી કેટલા છે, કારણ કે હું દર વર્ષે આ દાખલો ભણાવું, વરમ 4 વાર ભણાવું. 4 વાર ગુજરાતી મીડિયમ અને 4 વાર ઇંગ્લિશ મીડિયમ. હજી આ તમને પહેલી વાર કરાવું છું, બીજી વાર પહેલી એક્ઝામ આવશે, 9મા શીટની એક્ઝામ આવશે, પાછું ગાલા કે માર્વેલ ની અંદર આને આ દાખલો હશે, એટલે વર પૂરું થાય કે 3-4 વાર આ દાખલો આવી જાય. ચિંતા ન કરો, મોસ્ટ આઈએમપી છે. તો ફર્નિચર અને ફિટિંગ કેટલાનું છે? એમાંથી 4,000 નું થઈ ગયું, બરાબર ને? બૂચ નથી લાગ્યું, નકામું થઈ ગયું, નુકસાન થઈ ગયું, બૂચ નથી મારી ગયું. તો હવે ફર્નિચર આપણી મિલકત છે, હા કે ના? એટલે મિલકત લેના બાજુ લખવાનું ફર્નિચર 10,000 અંદર, ફર્નિચર 10,000 અંદર, માઇનસ 4,000 નકામું થઈ ગયું એટલે નુકસાન થયું, એટલે માઇનસ નુકસાન. નુકસાન 4,000 રૂપિયા, 10 માંથી 4 ગયા એટલે 12 વધે 6,000 રૂપિયા. ડન ડન ડન. ઓકે. નહીં નકામું થઈ ગયું એટલે ઘસારો હાલે નહીં, નકામું એટલે નુકસાન થઈ ગયું. હાલો ડન છે. બે વસ્તુ અલગ અલગ છે, એ ઇન્કમ ટેક્સમાં આવશે, એસવાય ની અંદર આવશે આઈટી ઇન્કમ ટેક્સ. ઘસારો હોય બાદ મળે ટેક્સમાં, નુકસાન હોય ટેક્સમાં બાદ ન મળે, એટલે બે વસ્તુ અલગ અલગ કહેવાય. હાલો ડન છે. તો ફર્નિચર જે હતું એ 10,000 નું હતું, 4,000 રૂપિયા નુકસાન થયું, 6,000 બહાર મૂક્યા. આપણો ફાયદો થયો કે નુકસાન થયું? ક્યાં આવે? નફા નુકસાનની ઉધાર, જે કઈ પણ નુકસાન થયું હોય અહીં આવે. એટલે અહીંયા લખો ભાઈ ફર્નિચર નું નુકસાન. શું લખવાનું? ફર્નિચર નું નુકસાન. કેટલા રૂપિયા? 4,000 રૂપિયા. હાલો ડન છે. જગમગો ઘટે તો જિંદગી ઘટે બાપ, બાકી કાંઈ ન ઘટે. હાવ હેલું હેલું છે, હાવ એટલે હાવ નાના બાવને ખબર પડે ને એવું છે ભાઈ. હવે આમાં ક્યાં અઘરું છે કાંઈ? કે સાહેબ તમને લાગે અમને પૂછો પણ કઈ નહીં, 2 દાખલા પછી તમે જવાબ આપતા હશો, મારી જવાબદારી. મોજ કરો. હમ હે ફિર ક્યાં ગમ હે. હાલો શું કીધું ભાઈ? એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે 4,000 રૂપિયાનો દાવો મંજૂર કર્યો. કવિ કેવા હું માંગે? એક્ઝામ્પલ આપું. વરસાદની સિઝન આવી, હવે આ કોર્ટનો દાવો અને માલ પૂરો ન કરવા ગયો ને આ બધું સમજાવું જેથી તમને ખ્યાલ આવે કે આ છે શું. વરસાદની સિઝન આવી, તમે લોકો રેનકોટ, છત્રી એનો ધંધો કરો છો. તમારી અહીંયા એક કંપની વાળો ઓર્ડર લેવા આવ્યો કે ભાઈ છત્રી હું તમને આપું. તો કે હું તો લઉં જ છું ભાઈ, મારે તમારે એક નથી જોતી. પણ તમે સાંભળો તો ખરા. હું તો કે તમે જે 250 રૂપિયાની છત્રી એક લાવો છો ને, જે તમે 450 રૂપિયાની વેચો છો, એ જ છત્રી હું તમને 180 રૂપિયામાં આપીશ. બોલો કે હા સારું કહેવાય. અમે કોને ઓર્ડર આપીએ? તને જ. ઓકે આપું ઓર્ડર, પણ એક શરત. શું શરત? માલ તારે મને 4 દિન દેવો પડશે. આપી શકીશ? જો એ માલ ન આપે તો આપણને નુકસાન છે. દુકાન આપણી, ધંધો આપણો, આપણી ત્યાં છત્રી ખાલી થઈ ગઈ 4 દિવસ પછી. કસ્ટમર આવ્યો, એ તો પાછો ગયો, આપણી આગળ માલ નથી. સમજાણું કે ન સમજાણું? 4 દી છત્રી ન આવી તો 4 દી ધંધો થયો નહીં. તો આપણે એને ચોખવટ કરીશ, તું 4 દિવસમાં માલ આપીશ તો તને ઓર્ડર આપું. કે આપી દો 4 દિવસમાં માલ, પણ નો આપ્યો તો આપણે ક્યાં પકડવા જવો? એટલે એમ નહીં આપી દઈશ, એમ નહીં, ચોખ્ખા કરાર કરાવવાના. 4 દિવસમાં તારે મને માલ આપવાનો. જો તું 4 દિવસમાં મને માલ નો
તો હું તારી ઉપર 10,000 નો કેસ કરીશ, તાર મને 10,000 દેવાના. બરાબર ને? કારણ કે આપણું તો નુકસાન જવાનું છે. જો એની આગળ માલ હશે તો એ હા પાડશે, જો નહીં હોય તો આપણે એ ધંધો કરવો. બરાબર ને? તો એવું જ અહીંયા થયું. એક ગ્રાહકે કીધું તમારે સમયસર મને માલ પૂરો પાડવો પડશે, નકર હું 4,000 નો દાવો ઠોકીશ. થયું એવું કે ગ્રાહકને સમયસર માલ પૂરો કરી શક્યા એટલે દાવો ઠપકાર્યો કે આ ભાઈ 4,000 દેવાના. કોર્ટે કીધું તાર દેવા પડશે, પણ લાઈટ વહી ગઈ હતી. જે હોય તાર દેવા પડશે, મજૂર નહોતા તાર દેવા પડશે. હવે ભાઈ મારે બહાર જવાનું થયું, તારે શું કરવા પડશે? કોર્ટે કીધું પછી ના પડાય તો 4,000 આપણે આ દેવા પડશે. તો દેવાના છે તો મિલકત લેના બાજુ આવે કે મૂડી દેવા બાજુ આવે? સિમ્પલ વસ્તુ છે ને, લેવાના હોય તો મિલકત લેવા અને દેવાના હોય તો મૂડી. હા, તો સમજાવો ના દાવો શું છે ઈ. તો 4,000 રૂપિયા આપણે દેવાના, આપણે હલવાઈ ગયા છીએ અત્યારે. બરાબર ને? તો એવું છે. હાલો તો અહીંયા લખીએ આપણે, શું લખશું? ચૂકવવા બાકી દાવો. ચૂકવવા અથવા ચુબા, હું ટૂંકમાં જ લખું છું. દાવો કેટલા રૂપિયાનો દાવો છે? 4,000 રૂપિયાનો છે. હે ને? મૂડી દેવા બાજુ ક્યાં લખીએ છીએ આપણે? મૂડી દેવા બાજુ. ઓકે, આપણો ફાયદો છે કે નુકસાન થયું? ક્યાં આવે? નફા નુકસાન ની ઉધાર બાજુ ઠપકારો. ચૂકવવા બાકી દાવો કેટલું ઈઝી છે. ચૂકવવા બાકી દાવો 4,000 રૂપિયા, ટંટણાન થઈ ગઈ એન્ટ્રી. લ્યો खत्म, इसमें क्या अघरा है? मौजे मौज. हालो लखाई गયું भाई. ચૂકવવા બાકી દાવો હતો, દેવાના હતા એટલે આવ્યું મૂડી દેવા બાજુ. બીજી એન્ટ્રી નફા નુકસાનની, કારણ કે આપણું નુકસાન થયું. બરાબર ને? હાલો એના પછી છેલ્લો હવાલો. નાના બાવને આવડે, બધાને આવડે. ચૂકવવા બાકી મજૂરી 2,000 રૂપિયા મજૂરી ખાતે નોંધેલ છે. મજૂરીમાં લખાઈ ગયા છે, એમાં લખવાની જરૂર. બીજી એન્ટ્રી બાકી, પરંતુ બાકી મજૂરી ખાતું કાચા સર્વેમાં નોંધવાનું રહી ગયું છે. તો ચૂકવવા બાકી મજૂરીની એક જ એન્ટ્રી કરવાની. મજૂરીમાં આવી ગયા છે એટલે વેપાર ખાતામાં લખાઈ ગયા છે. તો બીજી એન્ટ્રી ક્યાં આવે? ચુબા. ક્યાં આવે? ચુબા. ચૂકવવા બાકી, હા ચુબા ક્યાં આવે? ચુબા મુદ્દે. ચુકા નહીં ભાઈ, ચુબા મુદ્દે. તો અહીંયા લખો ચૂકવવા બાકી મજૂરી. વાર્તા પૂરી થઈ ગઈ. ચૂકવવા બાકી મજૂરી કેટલા રૂપિયા છે? 2,000 છે ને? હાલો ડન છે, ડન છે. બસ હવાલા પૂરા ગોઠવી નાખો તમારું એટલે રેડી. એટલે મીન્સ કે તમારું નથી ગોઠવવાનું. રહીશ કે પરમિશન મળી ગઈ સાહેબ. કાલે જ નીકળો કે થોડાક વાળ વધી જાય પછી. હાલો ભાઈ ડન છે. ઓકે, હવે ગોઠવવાનું છે. કઈ વસ્તુ ક્યાં આવે એ ખબર પડે એટલે વાર્તા પૂરી થઈ ગઈ. હવાલા પૂરા ને બધાય? કઈ બાકી નથી ને? છે કઈ અઘરું? મોજ કરો ને. આગળ બીજી વખત રિવિઝન કરાવી દો, સમય બચે એટલે ચિંતા ન કરો. હે ને? કરશો એટલે થઈ જશે. ઉપાડ તો આપણે ઠપકાર દીધો. શું છે? ખરીદીની ચોખ્ખી. ખરીદીની ચોખ્ખી તો ઠપકારી દઈએ. ખરીદીની ચોખ્ખી પડતર ક્યાં આવે? વેપાર ખાતાની ઉધાર બાજુ. તો અહીંયા લખીએ ભાઈ, ખરીદીની ચોખ્ખી પડતર, અથવા તો ખાલી ખરીદી લખી નાખો ને તોય હાલે. પણ જો હવે સવાલ એ થાય કે સાહેબ પૈસા અંદર લખવાના કે પૈસા? તો અહીંયા જોઈ લેવાનું, માલ પરત જમા બાજુ નથી છે, માલ પરત વેચાણ છે, દેવું છે. નમૂના તરીકે વેચેલ તો ખરીદીમાંથી ઓછો થાય ને. નમૂના તરીકે માલ દીધો હોય તો ખરીદીમાંથી શું થાય? તો આપણે યાર માઇનસ કરતા જ જઈએ એટલે અંદર લખશું આપણે. અહીંયા ખરીદીની પડતર 1,06,000. હવે ખરીદ પરત હોત તોય માઇનસ થાત. અહીંયા ખરીદ પરતની બદલે છે નમૂનાનો માલ છે. બરાબર ને? નમૂનાનો માલ કેટલા રૂપિયાનો છે? પાકું 2,000 નો છે. હાલો તો 1,06,000 માંથી 2,000 માઇનસ થયા એટલે 12 કેટલા આવે? 1,04,000. 40,000 નો આવે મારો ભાઈ. તું ભાઈ જોજે તારા બાપાના શું કે 1/12 ની બદલે 12/1 કરીશ તો. હાલો ખરીદીની પડતર 1,06,000. નમૂનાનો માલ એમાંથી ગયો એટલે કેટલા વધ્યા? 1,04,000. હા કે ના?
હાલો આગળ વ્યા જઈએ. એના પછી ભાઈ માલ સ્ટોક 31/3/2017 શરૂ કહેવાય કે આખર? તો ક્યાં આવે? મિલકત. હાલો ઠપકારો. મિલકત લેણા બાજુ આખર સ્ટોક. હવાલો હોત તો 2 એન્ટ્રી થતો. આખર સ્ટોક કેટલાનો છે? 28,000. હાલો ડન છે. લખાઈ ગયા? હવે એક વસ્તુનું ધ્યાન રાખો બેટા, 28,000 ધ્યાન રાખો. જો હવાલામાં આપ્યું હોત ને તો મિલકત લેણા બાજુ એક અસર તો થાત જ તે. તો બીજી ક્યાં હોત? વેપાર ખાતાની જમા બાજુ. જો હવાલો હોય તો ને કે મિલકત લેણામાં થાય. મિલકત લેણામાં ફરજિયાત થાય. હવાલો હોય તો બીજી એન્ટ્રી ક્યાં થાય? વેપાર ખાતાની જમા બાજુ. જે આની પછી દાખલો કરશું એમાં હશે. હાલો ભાઈ થઈ ગયું. મજૂરી અને પગાર ક્યાં આવશે? મજૂરી અને પગાર મજૂરી છે. જો બે વસ્તુ છે. મજૂરી હોય ને, મજૂરી તો વેપાર ખાતામાં આવે. ક્યાં આવે? મજૂરી પગાર. મજૂરી આગળ લખ્યું છે એટલે આપણે વેપાર ખાતામાં લખશું. મજૂરી પગાર કેટલા રૂપિયા છે? 10,000. મજૂરી પગાર 10,000. ડન. વેપાર ખાતાની ઉધાર બાજુ. નફા નુકસાનમાં નહીં ઠપકારતા બાપલિયાઓ. વેપાર બર્ચ લખાઈ ગયું છે, એકચ્યુઅલી ખર્ચ છે. વેપાર ક્યાં આવે? નન્નું. વેપાર છે એટલે વેપારમાં નહીં ઠપકાર દેવાનું. વેપાર ખર્ચ ક્યાં આવે? નન્નું ઉધારમાં. એટલે અહીંયા વેપાર ખર્ચ કેટલાનો છે? પાકું 16,000. મીંડામાં ભૂલ નહીં કરવાની હો, ને કે લોચા પડી જાય. હા, એ 1600 લખાઈ ગયા પછી તમે મરી જાઓ. હાલો જવાબ કેમ ન આવતો? ક્યાં એક મીંડું વધારે હોય ને ક્યાં એક મીંડું, એટલે ગણીને મૂકવાના. હાલો મકાન ક્યાં આવે? બરાબર ને? હાલો ઉભા રહો, હારવાર જોતા જ જાય. એકારે લખી નાખશું. મકાન આપણી મિલકત કહેવાય એટલે મિલકત લેણામાં આવશે. ફર્નિચર તો આવી ગયું. ઓફિસના સાધનો આપણી શું છે? મિલકત. પેકિંગ સામગ્રીનો સ્ટોક. સ્ટોક હોય એટલે ક્યાં આવે? મિલકત. અને રોકડ શિલક ઈ ક્યાં આવશે? મિલકત. 50,000, 4,000 ને 2,000 ત્રણેય મિલકત લેણામાં જ આવશે. ઠપકાર દઈએ. પેલા શું હતું? મકાન. મકાન ઉપર લખવાનું યાદ રાખજો 50,000. પછી હતું પેકિંગ. હા, ઓફિસ સાધનો. ઓફિસ સાધનો કેટલાના છે ભાઈ? 4,000 છે. જોઈ 40,000 કરે. 4,000. જો મારા ભાઈ જો, પછી લોચા પડશે. અને પેકિંગ સામગ્રી સ્ટોક એ 2,000 નો છે ને, ઈ 4,000 નો જ છે. હાલો ડન. હજી રોકડ શિલક કેટલાની છે? ઈ નીચે લખજો. રોકડ શિલક નીચે આવે. રોકડ શિલક જેમ 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 દાખલા ગણતા હશે એમ ખ્યાલ આવશે. કેટલાની છે રોકડ શિલક? 2,000. 2,000 ને? હાલો વાર્તા થઈ ગઈ પૂરી. બધું અહીંયા આવે. લખાઈ ગયું તારે બધું? લખ લખ માર બાપ, તું લખ. મકાન, ઓફિસ સાધનો, પેકિંગ સામગ્રી અને રોકડ શિલક. લખાઈ ગયું બધાને? આ ચારે ચાર વસ્તુ આપણી છે. કઈ કઈ? મકાન, ઓફિસ સાધનો, પેકિંગ અને રોકડ શિલક. ચારે આપણી મિલકત છે. એટલે ક્યાં આવ્યું? મિલકત લેણું. ઓફિસ સાધનો છે. કેમાં? ઠીક. આ સામગ્રી આ નીચે આવશે, પણ એ મેં લાઈનમાં મુકાઈ ગયું તો લખી નાખ્યું એમ. એ હજી બીજા દાખલાથી આપણે જોશું ક્યાં શું આવશે. અત્યારે ક્યાં કઈ આવે ને એ જોવાનું પહેલા, પછી ઉપર નીચે ગોઠવતા શીખવાડીશ. પછી હું તમને શીખવાડીશ ચાલુ મિલકત શું છે, બિન ચાલુ મિલકત શું છે. પણ એ એટલું બધું અત્યારે શીખવાડીશ તો તમે આમનામ ચાલુ થઈ જાઓ જોઈને. હાલો આવડતું લખાઈ ગયું ભાઈ? હા મારા. હા મને શક્કર આવવા માંડી છે. જોજે તું ખોટા નહીં ખાતો. થઈ ગયું? હાલો બકુડા આવો ઝડપથી. હાલો આપણે લોકોએ એક બાજુ ગોઠવી દીધી. મૂડી દેવા બાજુ શું થઈ ગયું? ગોઠવાઈ ગયું. એકચ્યુઅલી અહીંયા છે કે નહીં વિગત આવે, મૂડી દેવાનું આવે. અહીંયા વિગત આવે. જો એમ જ છે ને ચોપડીમાં. હાલો ડન છે. હવે જો જમા બાજુ આપણે ગોઠવવાનું છે. તો મૂડી તો આપણે ઠપકરાઈ ગઈ. એક હારે તેની વસ્તુ ગોઠવતા શીખવાડું છું. મૂડી તો લખાઈ ગઈ. વેચાણ તે દેવું બાકી છે. બરાબર. દેવું તો ક્યાં આવે? મૂડી દેવા બાજુ. ઉભાઈ રહ્યો કેટલા છે? 30,000.
અને બેંક ઓવરડ્રાફ્ટ. આ તો આવી ગયો નમૂના તરીકે માલ, ઈ તો આપણે માઇનસ કરી નાખ્યો. તો બે જ વસ્તુ બાકી, એક દેવું બાકી અને એક બેંક ઓડી બાકી. દેવું છે 30 ને આવડું આ છે 14. હાલો કરી નાખીએ મૂડી દેવા બાજુ બેયની એન્ટ્રી. દેવું 30,000 રૂપિયા, 30 જ છે ને, દેવું 30,000 રૂપિયા અને બેંક ઓડી 14,000 રૂપિયા. ઓડી એટલે ઓવરડ્રાફ્ટ. ડન. હાલો ચલો થઈ ગયું. જે કાંઈ હોય મને પૂછો. તો બસ બધું ગોઠવાઈ ગયું છે. હવે કરવા માંડો સરવાળા, વાર્તા થાય પૂરી. હાલો આમાં ત્યાં માઇનસ કરો. 2 લાખમાં 10 નાખો એટલે 2 10, એમાંથી 2 કાઢો એટલે 2,08,000 થાય કે ન થાય? ઓકે, તો 2,08,000 જે છે એ સૌથી વધારે છે. આ બાજુ તો એના કરતા ઓછા જ છે, એટલે 2,08,000 એમને અહીંયા ઉપર એક લાઈન કરવાની, નીચે 2 લાઈન કરવાની. ખાતા કેમ બંધ કરાય પેલા જોઈ લો એકવાર, એટલે હું તમને શીખવાડ દઉં ને એટલે બધા દાખલામાં લોચા ન પડે. પછી બીજા બધા દાખલામાં ખાતા તમારે જાતે બંધ કરવાના છે. બે બાજુમાંથી જોવાનું. હમણાં અહીંયા ધ્યાન, અહીંયા બાબલો બનીને આવ્યો તો મને ખબર છે. અહીંયા સોનભાઈ હાલો, બે બાજુમાંથી કઈ બાજુનો સરવાળો વધારે છે? આ બાજુ. આ બાજુ 1,04,000 ને 10 તો 1 ને 14 થાય. તો જે થાય, પણ ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે આ બાજુનો સરવાળો વધારો છે એટલે અહીંયા લખવાનો, એ અહીંયા પણ લખવાનો 2,08,000. સમજાણું? વધારે સરવાળો જે હોય બે બાજુ લખવાનું, એમાંથી આ બે રકમ માઇનસ કરી નાખો. પાકું 94? હા, તો આને કહેવાય કાચો નફો. એ હું વ્હાઈટ પેનથી કરું એટલે ખ્યાલ આવે હે ને. 94,000 અને એ કરી નાખું છું ગોલ ચકડું, હે ને. તો આપણે અહીંયા લખીએ કાચો નફો. ક્યાંથી આવ્યો? 2,8,2,8, એમાંથી 1,04,000 ને 10,000 માઇનસ કર્યા એટલે જવાબ આવ્યો 94,000. આની ક્રોસ એન્ટ્રી થાય. આ તફાવત મળ્યો કહેવાય. અને શું મળ્યો કહેવાય? તો આ ઉધાર બાજુ મળ્યો છે તો એની એન્ટ્રી જમા બાજુ કરવાની. નફા નુકસાનમાં તો અહીંયા લખવાનું ખાતાનું નામ લખવાનું. કયા ખાતામાંથી પૈસા લેવા? વેપાર ખાતામાંથી. તો અહીંયા લખવાનું વેપાર ખાતું, કાઉન્સમાં લખો કાચો નફો અને 94. બેન અહીંયા ધ્યાન રાખ, અંદર બકબક નો કર. જે ડાઉટ હોય મને પૂછ, એકવાર કહેવાનું હોય. વેપાર ખાતું, કાચો નફો 94,000. અહીંયા ખાતાનું નામ લખવાનું, કાઉન્સમાં કાચો નફો, કાચી ખોટ એ લખવાનું. આ 94,000 રૂપિયા અહીંયા, કારણ કે આ બાજુનો સરવાળો 94,000 કરતા કેવો થશે? નાનો થશે. એટલે અહીંયા જે છે 94,000 હું એમને લખી નાખું છું. ઉપર એક લાઈન ને નીચે કેટલી લાઈન? 2 લાઈન. એમાંથી 16,000, 4,000, 4,800 અને 4,000 માઇનસ કરો એટલે કેટલા વધે? આને કહેવાય ચોખ્ખો નફો. કેટલા વધ્યા ભાઈ? 65,200. તમારો પેપર ચેકર આ આન્સર જોવે, બીજું બધું કઈ જોવા ન જાય. જો આ બરાબર હોય તો એક નજર કરે ખાલી, બાકી મેન નજર કાચા નફા ઉપર, ચોખ્ખા નફા ઉપર, એના ઉપર હોય. સમજાઈ ગયું? તફાવત કઈ બાજુ મળ્યો? ઉધાર બાજુ. હવે એની એન્ટ્રી ક્યાં થશે? જમા બાજુ. ક્રોસ એન્ટ્રી થાય. નન્નું ફાળવણીમાં થાય. ક્યાં થાય આની એન્ટ્રી? અહીંયા આવશે. ખાતાનું નામ લખવાનું, નન્નું ખાતું. નન્નું ખાતે કાઉન્સમાં હું લખશું ચોખ્ખો નફો. ચોખ્ખો નફો કેટલો હતો? 65,200. તો એમાં પ્લસ કરી નાખો. 65,200 ની અંદર કેટલો? 65,656. ડન ને? ઓકે, મારે ક્રોસ લખવું પડશે. હું અહીંયા કરું 65,656. ઉપર એક લાઈન ને નીચે 2 લાઈન. એ સેમ ટોટલ અહીંયા લખું છું 65,656. ઉપર એક લાઈન ને નીચે 2 લાઈન. લખાઈ ગયું? હવે એમાંથી બેટા 3200 માઇનસ કરવાના. કેટલા વધે દીકરાઓ? હવે અહીંયા જોઈ લો, હવે નો લખો ઘડીક. 62,456 અહીંયા લગી લખાઈ જાય. પછી મારું સામે જુઓ, કારણ કે અહીંયાથી તમારો નફો વેચવાનો છે અને આમાં થોડું કટપટું છે. થઈ ગયું બધાને એટલું?
હવે આ 62,456 લખો ને ત્યાંથી તમારે 1, 2 અને ત્રીજી લાઈનમાં લખવાનું વેચણી પાત્ર નફો. વેચણી પાત્ર નફો અને પછી ભાગીદારના નામ લખવાના પાર્થિવ અને પ્રિયા. ડન છે? ડન છે? ઓકે. હવે દાખલાની રકમ વાંચીએ. એમાં આપણને કીધું હોય કે કેટલા ટકાના ભાગીદારો છે એમ. પાર્થિવ અને પ્રિયા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. 31/3/2017 ના રોજ કાચા સરવૈયા અને હવાલા પરથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ તૈયાર કરો. કેટલા પ્રમાણમાં વેચે છે કઈ ચોખવટ કરી? 3/2, 4/2. કઈ ચોખવટ કરી? તો હું સમજવાનું 1/1. કેટલું સમજવાનું? તો વેચો હાલો 1/1 માં. આને વેચી નાખો. કેટલા વધ્યા? 31,288. બરાબર ને? 28. હાલો 31,228. સમજાઈ ગયું દીકરાઓ? હવે જેને વેચતા ન આવડતું એને વેચતા શીખવાડું. કેમ વેચવાનું? તો કે 62,456 1/1 છે એટલે 1 ને 1 2 થાય એટલે 1/2 આ પાર્થિવનું અને પ્રિયાનું જે છે એ 62,456 એને ગુણ્યા 1/2 કરો એટલે જવાબ આવી જાય. સમજાઈ ગયું કે નહીં? વેચતા આવડી ગયું? 1/2. કોઈને કઈ ડિફિકલ્ટીઝ? પાકું? બેન તું આવી છો ને આજે? સમજાણું ને? હા હા વાંધો નહીં. હવે અહીંયા લખી લે બેન. તો બોલી કેમ નહીં? હાલો થઈ ગયું? ઓકે. હવે આપણે અહીંયા વેચણી પાત્ર નફો નહીં લખવાનો. કયા ખાતામાંથી પૈસા લાવ્યા? નન્નું ફાળવણી. તો અહીંયા લખીએ નન્નું ફાળવણી અને કાઉન્સમાં તમારે લખવું હોય તો તમે લખી શકો ફાળવણી. એવું જ હોય ને? બરાબર લખ્યું? હા ઠીક. હાલો, કારણ કે મારો મગજ આમ બીજામાં હોય. હું લખશું આપણે વેચણી પાત્ર નફો. કેટલા ફદ્યા હતા બેયના? 31,228. 31,228. ડન છે? પછી દેખાય નહીં ખોટું એટલે મોટું કરી નાખું. હાલો ડન. દેખાઈશ ને? મેન તો કેમેરામાં દેખાવું જોઈએ. તમને તો દેખાય, તમે બધા તો હોશિયાર. હાલો તો આ બાજુનો જ સરવાળો જમાનો વધારે આવશે. ઠપકારો સરવાળો. હાલો 57,148. એ ઉભી રે, અહીંયા ઈ લખવાનું 57,148. પાર્થિવમાં બે બાજુ લખવાનું અને પ્રિયામાં તે બે બાજુ. હાલો પ્રિયાનો કેટલો આવ્યો છે? 508. 48,508. અહીંયા તે 48,508. સમજાણો? પાર્થિવનો બે બાજુ લખ્યો, પ્રિયાનો તે બે બાજુ, જે વધારે સરવાળો છે. હવે માઇનસ કરવા મળો એટલે આવશે બાકી આગળ લઈ ગયા. કરો માઇનસ. શું વધ્યું? 52,084. હાલો અને 45,116. 52,084 કીધું ને? કા મેં 82 ઠપકાર્યું હતું. હાલો 52,084. કેવી રીતના આવ્યું? 57,148 માંથી 4800 અને 264 માઇનસ કર્યા. આ કેવી રીતના આવ્યા? 48,508 માંથી 3200 અને 192 માઇનસ કર્યા એટલે આ જવાબ આપણને મળ્યો 52,084 અને 45,116. આ લખવાના મૂડી ખાતા જમા બાજુ, સોરી મૂડી ખાતા મૂડી દેવા બાજુ. વાર્તા પૂરી થઈ ગઈ અને દાખલો પૂરો. મૂડી પાર્થિવ અને પ્રિયા હે ને? હાલો કેટલા હતા? 52,084. 45,116. કરો સરવાળો. કેટલા? અને આ બે નો ટોટલ આવ્યો 97,200. ડન છે? ઓકે. હવે આનો સરવાળો કરી નાખો. 97 ઉભાઈ 97,200 વત્તા 30,000, 14,000, 4,000 ને 2,000. 1,47,200. અહીંયા ઉપર એક લાઈન, નીચે બે લાઈન, બધા એમ કરવાનું. 1,47,200 અને આટલો જ સરવાળો આનો પણ આવવો જોવે. કરો. આવે છે 1,47,200? આવી ગયો?
6,000, 50,000, 4,000, 4,000, પછી 53,200, 28,000 અને 2,000 આવી ગયો ભાઈ. ચેક કરી લીધો બધાએ. તો આનો જવાબ એ કેટલો આવે? 1,47,200. દાખલો થઈ ગયો પૂરો. લ્યો ડન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.